નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ નંબર 6 સજીવોમાં શ્વસન એકમ 6ના કુલ 65 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ કઈ ક્રિયાનો ભાગ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શ્વસન ક્રિયાનો. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ શ્વસન ક્રિયાનો ભાગ છે. પ્રશ્ન નંબર 2, ખોરાકમાં સંગ્રહિત ઉર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, શ્વસન દરમિયાન. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા શ્વસન દરમિયાન છૂટી પડે છે. પ્રશ્ન નંબર 3, જારક શ્વસનમાં કયા વાયુની જરૂર પડે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, O2 એટલે કે ઓક્સિજન. જારક શ્વસનમાં O2 એટલે કે ઓક્સિજન વાયુની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 4, ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થાય છે. પ્રશ્ન નંબર 5, શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શ્વસન તંત્ર. શ્વસનની ક્રિયા એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 6, અજારક શ્વસન એટલે ખાલી જગ્યા. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, O2ની ગેરહાજરીમાં થતું શ્વસન. અજારક શ્વસન એટલે O2 એટલે કે ઓક્સિજન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એને અજારક શ્વસન કહેવામાં આવે. પ્રશ્ન 7, વાઘ શ્વાસમાં ખાલી જગ્યા વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં ખાલી જગ્યા વાયુ બહાર કાઢે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, O2 અને CO2. એટલે કે વાઘ શ્વાસમાં O2 એટલે કે ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પ્રશ્ન નંબર 8, આપણા શરીરમાં કયા વાયુની ઉણપ વર્તાય ત્યારે બગાસા આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઓક્સિજન. આપણા શરીરમાં ઓક્સિજન વાયુની ઉણપ વર્તાય ત્યારે બગાસા આવે છે. પ્રશ્ન નંબર 9, અજારક જીવી સજીવોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. અજારક જીવી સજીવોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ આલ્કોહોલમાં પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ એમાં એનું રૂપાંતરણ થાય છે. પ્રશ્ન નંબર 10, કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, જારક શ્વસન. કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને જારક શ્વસન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને ખાલી જગ્યા કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, અજારક જીવી. હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને અજારક જીવી કહે છે. પ્રશ્ન નંબર 12, શ્વાસોશ્વાસ દરમિયાન કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ઓક્સિજન. શ્વાસોશ્વાસ દરમિયાન ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ. પ્રશ્ન 13, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસન દર જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 15 થી 18 શ્વાસ. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો 1 મિનિટનો શ્વસન દર 15 થી 18 વાર એ આપણે શ્વાસ લઈએ છીએ પુખ્ત વયની વ્યક્તિ 1 મિનિટમાં. પ્રશ્ન 14, આપણે કયા અંગ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, નાક દ્વારા. આપણે નાક દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. પ્રશ્ન 15, શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિ જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પાસળીઓ ઉપર તરફ અને ઉરોદર પટલ નીચે તરફ. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે પાસળીઓ એ ઉપર તરફ ધકેલાય અને ઉરોદર પટલ નીચેની તરફ ધકેલાય છે. પ્રશ્ન નંબર 16, વંદામાં શ્વસન માટે કયું અંગ આવેલું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, શ્વસન છિદ્ર.
વંદામાં શ્વસન માટે શ્વસન છિદ્ર આવેલું છે? પ્રશ્ન 17. કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, તીડ નામનું પ્રાણી. તીડ છે એ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે. પ્રશ્ન 18. કીટકોમાં વાત વિનિમય માટે જોવા મળતા નળીઓના ઝાડને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શ્વાસ નળી. કીટકોમાં વાત વિનિમય માટે જોવા મળતા નળીઓના ઝાડને શ્વાસ નળી કહે છે. પ્રશ્ન નંબર 19. કીટકોનું શ્વસન અંગ ખાલી જગ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, શ્વાસ નળી. કીટકોનું શ્વસન અંગ શ્વાસ નળી છે. પ્રશ્ન નંબર 20. માછલી શાના દ્વારા શ્વસન કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ઝાલરો દ્વારા. માછલી ઝાલરો દ્વારા શ્વસન કરે છે. પ્રશ્ન 21. વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીઓનો કયા વર્ગમાં સમાવેશ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સસ્તન વર્ગમાં. વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીઓનો સસ્તન વર્ગમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 22. વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, શ્વસન છિદ્ર દ્વારા. વંદાની અંદર હવા છે એ શ્વસન છિદ્ર દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. પ્રશ્ન 23. વનસ્પતિ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, CO2. વનસ્પતિ ઉચ્છ્વાસમાં CO2 વાયુ બહાર કાઢે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પ્રશ્ન 24. વનસ્પતિના ખાલી જગ્યા અંગમાં પર્ણરંધ્રો આવેલા હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પર્ણમાં. વનસ્પતિના પર્ણમાં પર્ણરંધ્રો આવેલા હોય છે. પ્રશ્ન નંબર 25. પર્ણમાં કઈ રચના દ્વારા વાત વિનિમય થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પર્ણરંધ્રમાં. પર્ણમાં પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે. પ્રશ્ન 26. ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ખાલી જગ્યા પદાર્થ બને છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કેલ્શિયમ કાર્બોનેટ. ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો પદાર્થ બને છે. પ્રશ્ન 27. કોષનું કાર્ય જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે કોષનું કાર્ય પોષણ અને પરિવહનનું, ઉત્સર્જન અને પ્રજનન, આ ચારે ચાર કાર્યો એ કોષના છે. પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. પ્રશ્ન 28. હવામાં કેટલા ટકા O2 વાયુ એટલે કે ઓક્સિજન વાયુ રહેલો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 21%. હવામાં 21% ઓક્સિજન વાયુ રહેલો છે. પ્રશ્ન 29. અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, લેક્ટિક એસિડ. અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કયો કોષીય શ્વસનનો પ્રકાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એ અને બી બંને. એટલે કે જારક શ્વસન અને અજારક શ્વસન, આ બંને શ્વસન કોષીય શ્વસનના પ્રકારો છે. પ્રશ્ન 31. કયા પ્રકારના સજીવ અજારક શ્વસન દર્શાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, યીસ્ટ નામના સજીવ. યીસ્ટ પ્રકારના સજીવ અજારક શ્વસન દર્શાવે છે. પ્રશ્ન 32. O2ના ઉપયોગથી એટલે કે ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, પ્લસ પાણી અને પ્લસ શક્તિ ઉત્પન્ન થાય છે. ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ, પ્લસ પાણી અને પ્લસ આપણને શક્તિ મળે. પ્રશ્ન 33. મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે ભારે કસરત કરતી વખતે આપણે અજારક શ્વસન કરીએ, ત્યારબાદ દોડતી અને સાયકલિંગ કરતી વખતે, અને ભારે વજન ઉચકતી વખતે, આ ચારે ચાર બાબતોમાં આપણે અજારક શ્વસન કરીએ છીએ.
પ્રશ્ન 34. કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ગ્લુકોઝનું. કોષીય શ્વસનમાં ગ્લુકોઝ નામના પદાર્થનું વિઘટન થાય છે. પ્રશ્ન 35. શ્વસન દર એટલે શું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે 1 મિનિટમાં વ્યક્તિએ લીધેલ શ્વાસ એને શ્વસન દર કહેવામાં આવે, અથવા 1 મિનિટમાં વ્યક્તિએ કાઢેલ ઉચ્છ્વાસ એને પણ શ્વસન દર કહેવામાં આવે. ટૂંકમાં 1 મિનિટમાં આપણે કેટલા શ્વાસ લીધા અને કેટલા શ્વાસ બહાર કાઢ્યા એને શ્વસન દર કહેવામાં આવે. પ્રશ્ન 36. શ્વસન દર શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, શ્વાસોશ્વાસની સંખ્યા ભાગ્યા મિનિટ, એટલે આપણે શ્વસન દર મળશે. પ્રશ્ન 37. નાસિકા છિદ્ર દ્વારા પ્રવેશેલ હવા શેમાં જાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, નાસિકા કોટરમાં. નાસિકા છિદ્ર દ્વારા પ્રવેશેલ હવા નાસિકા કોટરમાં જાય છે. પ્રશ્ન નંબર 38. આપેલ આકૃતિમાં તીર દર્શાવેલ સ્થાન શું દર્શાવે છે? આ આકૃતિ તમે જોઈ શકો તો આ શું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કંઠનળી. બરાબર, આ જે ભાગ છે મનુષ્યનો ગળાની અંદર આવેલો, તો એ કંઠનળી છે. પ્રશ્ન નંબર 39. વંદાની શરીર રચનામાં બંને બાજુ આવેલા નાના નાના છિદ્રોને ખાલી જગ્યા કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શ્વસન છિદ્ર. વંદાની શરીર રચનામાં બંને બાજુ આવેલા નાના નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. પ્રશ્ન 40. અળસિયું ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ત્વચા દ્વારા. અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. પ્રશ્ન 41. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ઓક્સિજન. વનસ્પતિ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે. પ્રશ્ન 42. કઈ માછલીના શ્વસન અંગ ફેફસા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, એ અને સી બંને, એટલે કે વહેલ અને ડોલ્ફિન, આ બંને માછલીના શ્વસન અંગ ફેફસા છે. પ્રશ્ન 43. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ ખાલી જગ્યા તરફ જાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, નીચે તરફ જાય છે. ઉચ્છ્વાસ દરમિયાન એટલે કે જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ, ઉચ્છ્વાસ કરીએ, તો ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ છે એ નીચે તરફ જાય છે. પ્રશ્ન નંબર 44. સામાન્ય રીતે પર્ણરંધ્રો શામાં જોવા મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, વનસ્પતિમાં. વનસ્પતિની અંદર એના પાંદડાની અંદર પર્ણરંધ્રો જોવા મળે છે. પ્રશ્ન 45. વનસ્પતિના મૂળ શામાંથી હવાનું શોષણ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, જમીનમાંથી. વનસ્પતિના મૂળ જમીનમાંથી હવાનું શોષણ કરે છે. પ્રશ્ન 46. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, કોષ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. પ્રશ્ન 47. શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, CO2. શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળે છે. પ્રશ્ન 48. કોષમાં રહેલો કયો વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, O2. કોષમાં રહેલો ઓક્સિજન વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે. પ્રશ્ન 49. કોષીય શ્વસન કયા સજીવમાં જોવા મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે કોષીય શ્વસન મનુષ્યમાં, વાઘમાં અને વંદામાં 3 જોવા મળે છે. પ્રશ્ન 50. ગ્લુકોઝ O2ના ઉપયોગથી, એટલે કે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી ખાલી જગ્યા પ્લસ પાણી પ્લસ શક્તિ ઉત્પન્ન કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, CO2. ગ્લુકોઝ O2ના ઓક્સિજનના ઉપયોગથી CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે પ્લસ પાણી પ્લસ શક્તિ મુક્ત કરે છે. પ્રશ્ન 51. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખાલી જગ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 0.04%. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.04% છે. પ્રશ્ન 52.
ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, લેક્ટિક એસિડનો. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય કારણ કે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. ભારે કસરત દરમિયાન આપણે અજારક શ્વસન કરીએ અને અજારક શ્વસનની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય એટલા માટે આપણા પગના સ્નાયુ ખેંચાઈ જાય. પ્રશ્ન 53. કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવામાં થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, યીસ્ટ. યીસ્ટ નામના એકકોષી સજીવનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવામાં થાય છે. પ્રશ્ન 54. ઝડપી ચાલવાથી કે દોડવાથી શ્વસન દરમાં શો ફેરફાર થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, વધે છે. ઝડપી ચાલવાથી કે દોડવાથી શ્વસન દર છે એ વધે છે. પ્રશ્ન 55. કઈ પ્રક્રિયામાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, શ્વસન પ્રક્રિયામાં. શ્વસન પ્રક્રિયામાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. પ્રશ્ન 56. ઉરસ ગુહા શાના દ્વારા ઘેરાયેલી હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પાસળીઓ દ્વારા. ઉરસ ગુહા પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. પ્રશ્ન 57. શ્વાસ દરમિયાન પાસળીઓ અને ઉરોદર પટલના હલનચલનથી ઉરસ ગુહાના અવકાશમાં શો ફેરફાર થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વધારો થાય છે. શ્વાસ દરમિયાન પાસળીઓ અને ઉરોદર પટલના હલનચલનથી ઉરસ ગુહાના અવકાશમાં વધારો થાય છે. પ્રશ્ન 58. કયા પ્રાણીઓ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, તમામ. એટલે કે વાઘ, સિંહ અને મનુષ્ય 3 પ્રાણીઓ છે એ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. પ્રશ્ન 59. કયા પ્રાણીઓ ત્વચા દ્વારા શ્વસન કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એ અને બી બંને. એટલે કે દેડકો અને અળસિયું એ બંને ત્વચા દ્વારા શ્વસન કરે છે. પ્રશ્ન 60. માછલીનું શ્વસન અંગ કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ઝાલર. માછલીનું શ્વસન અંગ ઝાલર છે. પ્રશ્ન 61. વંદો, તો એની અંદર શ્વસન છિદ્રો આવેલા છે શ્વાસ લેવા માટે. તો માછલીની અંદર શું આવેલું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઝાલર. વંદો શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ લે, તો માછલી છે ઝાલર દ્વારા શ્વાસ લે છે. પ્રશ્ન 62. ડોલ્ફિન અને વહેલ જેવી માછલીનું શ્વસન અંગ કયું હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ફેફસા. ડોલ્ફિન અને વહેલ જેવી માછલીનું શ્વસન અંગ ફેફસા છે. પ્રશ્ન 63. વનસ્પતિના મૂળ શાના દ્વારા હવા લે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રોમ છિદ્ર દ્વારા. વનસ્પતિના મૂળ રોમ છિદ્ર દ્વારા હવા લે છે. પ્રશ્ન 64. વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પર્ણરંધ્ર. વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. પ્રશ્ન 65. છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? માછલીની અંદર ઝાલરો આવેલી હોય શ્વાસ માટે, દેડકો શ્વાસનળી, યીસ્ટ પર્ણરંધ્ર, અળસિયું ત્વચા. તો આમાંથી સાચી જોડ કઈ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, 1 અને 4. આ પહેલી જોડ માછલીની અંદર ઝાલરો આવેલી હોય અને અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે, આ 2 જોડ સાચી છે. પણ યીસ્ટની અંદર પર્ણરંધ્ર એ ખોટી છે અને દેડકાની અંદર શ્વાસનળી એ પણ ખોટું છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.